આજે મને એક સાથે આટલું બધું કુદરતી વાતાવરણ જોવા ચડી જશે મેં તો વિચાર્યું પણ નહોતું. તેમાં થયું કે આજે સવારમાં આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી, કારણ કે આજે હતો સોમવાર એટલે જવાનું હતું મહાદેવના મંદિરે. તો એમાં પહોંચી ગયા મહાદેવના મંદિરે, કરી લીધા મહાદેવના દર્શન. આજે મંદિરે હું એકલી નહીં, મારી સાથે મારા મમ્મી અને પપ્પા પણ આવ્યા હતા. તો બસ લીધા મસ્ત મજાના દર્શન. અને બહાર નીકળતા જ મારા મમ્મીને દેખાઈ ગયા કંકોડાના વેલા. તો મારા મમ્મી કંકોડા તોડવા લાગ્યા. આમ જો કેટલા બધા કંકોડા તોડી લીધા. હવે એને જરાક ફટાફટી બધા કમેન્ટ કરતા આવજો કે કોને કોને કંકોડા ભાવે, એટલે મને પણ ખબર પડે કે તમને બધાને કંકોડા ભાવે કે નહીં. પછી તો શું રિક્ષા કાઢી અને નીકળી ગયા લોંગ ડ્રાઈવ પર. નાના મિત્રો લોંગ ડ્રાઈવ પર નહોતા નીકળ્યા. મારા મમ્મીને પપ્પાને થોડુંક એને ગામડા સાઈડ કામ હતું એટલે હું તો જસ્ટ બસ ભેગી આવી હતી. આવું બધું વાતાવરણ જો તમે જોઈ જ શકો, કેટલું મસ્ત મસ્ત કુદરતી વાતાવરણ જોવા મળે છે. મને તો છે ને સાચે જ આવું કુદરતી વાતાવરણ જોવાની એને બહુ જ મજા આવે. એટલે હું તો ખાલી એને આવું બધું જોવા જ મારા મમ્મી અને પપ્પા ભેગી હતી. બાકી મારે તો કંઈ કામ હતું જ નહીં. એમાં પણ મને દેખાઈ ગયા મારા ફેવરેટ ફૂલ કમળના ફૂલ છે ને કાદામાં બહુ અંદર હતા એટલે હું તોડવા ન જઈ શકી, ના તો મારાથી તૂટે. અને રસ્તામાં દેખાઈ ગઈ કેટલી બધી ગાયું. મને હે ને આવી બધી વસ્તુ જોવાની બહુ મજા આવે. કમળના ફૂલ તો ન તોડી શકી, પણ આ ફૂલ રહ્યા ને એ હે ને મેં તોડી લીધા રસ્તામાં હતા ને. તો હવે આ નામ મને નથી ખબર, તમને ખબર હોય ને તો જરાક કમેન્ટ કરી દેજો. પછી તો શું આવતા રહ્યા ઘરે, અને ઘરે આવીને આપણે કરી વેરું મસ્ત મજાનું શાક, મગનું શાક બનાવ્યું હતું. અને આ બેન ઊભા હતા ફોન લેવા માટે, કારણ કે એને ફોન જોતો હતો. થોડીક વાર મારી માટે ફોન નથી રહેવા દેતા. બોલ, શાક વઘારીને હું આવી ગઈ ખળ નીંદવા, કારણ કે છે ને અમે બકલ વાવ્યું હતું ત્યાં થોડું ખળ થઈ ગયું હતું. તો બસ ખળ નીંદી વાવ્યું. બપોર પછી અમારે ઘરે આવી ગઈ ઢેલ. તમે જોઈ શકો છો ઢેલ. હા મિત્રો, ઢેલ અમારા ઘરે આવી હતી. આવું બધું જોઈને તો આમ દિલથી અંદરથી એક ખુશી થાય, કારણ કે આજે આટલું બધું કુદરતી વાતાવરણ મેં જોયું ને કે વાત જ પૂછો. આવું બધું જોઈને આમ હે ને સાચે આમ દિલથી ખુશી થાય. અને બસ કંઈ નહીં, આ ઢેલ સાથે જ આજના મિની બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હું મળીશ તમને એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લાગે બધાને બાય બાય.